નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શું તમારા ઘરમાં અથવા તમારા વડીલો વારંવાર તેને પગના દુખાવાની તકલીફ રહે છે, નબળાઈ રહે છે, થાક રહે છે, હંમેશા તેની ફરિયાદ રહે છે, થોડુંક ચાલતા જ તેના પગ દુખાવા વધી જાય છે, ચિંતા વધી જાય છે? તો મિત્રો, આ વિડીયો જોયા પછી તમારી આ બધી તકલીફો દૂર થઈ જશે, પગ પાછા ફરીથી મજબૂત થઈ જશે। મિત્રો, ઉંમર જ્યારે વધે છે ત્યારે સાથે સાથે શરીરમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે। પગની સ્નાયુ, હાડકાના દુખાવા, આ સમસ્યાનો પ્રોબ્લેમ વધતો જાય છે। જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ દુખાવા પણ વધે છે। આ સમસ્યા માત્ર ઉંમર વધવાની નિશાની નથી, પરંતુ આપણા શરીરમાં કેટલાક જરૂરી પોષણ તત્વોની સંકેત પણ છે। તો મિત્રો, ગભરાશો નહીં, હું તમને આજે એવા ઉપાય કહીશ જે રસોડામાં છુપાયેલા છે। તે આપણા દેશી પરંપરાગત વસ્તુ જ છે જે તમને ઘરે આરામથી મળી જશે। તો આજનો વિડીયો બહુ ખાસ બનવા જઈ રહ્યો છે। તમને એવા 5 દેશી અને શક્તિશાળી ખોરાક વિશે વાત કરીશ જે તમારા પગની તાકાત, હાડકાની મજબૂતાઈ, સ્નાયુનો દુખાવો બધું સુધારશે। ફક્ત તમારે એક જ વસ્તુ કરવાની છે, પરંતુ આયુર્વેદિક આપણા વડીલો તરફથી મળેલી એક અમૂલ્ય ખજાનો તરીકે કામ કરે છે। હું તમને ફક્ત આ 5 વસ્તુઓના નામ જણાવીશ, પરંતુ એ જણાવીશ કે તેને ખાવાથી સાચી રીત કઈ છે, તેની પાછળનું વિજ્ઞાન શું છે। તો મિત્રો, નવા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો। પહેલા ફૂડની વાત કરું જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, કેલ્શિયમનો ખજાનો છે, જેની સામે દૂધ પણ તેની સામે ફિક્કું છે, તે છે તલ। મિત્રો, તલમાં કેલ્શિયમ બહુ જોરદાર હોય છે। તલ કેલ્શિયમનો પાવર હાઉસ કહેવામાં આવે છે। હાડકાની મજબૂતાઈ માટે સૌથી પહેલું નામ આવે તો દૂધનું, પણ દૂધ પછી નામ આવે તો તલનું। તલમાં દૂધ કરતા અનેક ગણું વધારે કેલ્શિયમ હોય છે। અંદાજે માનો કે 100 ગ્રામ તલમાં લગભગ 1250 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, જ્યારે આટલી જ માત્રામાં દૂધ ફક્ત 123 મિલીગ્રામ હોય છે। આ ખૂબ મહત્વની માહિતી છે મિત્રો। ઘણા લોકોને કઈ ખબર જ નથી, જેમને દૂધ પચતું નથી તે લોકોને 100% તલમાં તેને ગ્રહણ કરવું જોઈએ। તલમાં કેલ્શિયમ નહીં, પરંતુ તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક જેવા બીજા ઘણા બધા ખનિજો ભરપૂર માત્રામાં હોય છે। હા તત્વો મળીને તમારા હાડકા એટલા મજબૂત બનાવે છે, તેની અંદર તમને જે પોલાણ થઈ ગયું છે એ તમને બીમારીથી અને બધી રીતેથી બચાવે છે। જેના હાડકા નબળા થઈ ગયા છે તેને તલ ખાવાથી આ બીમારીનું જોખમ જે છે તે સાવ ઓછું થઈ જાય છે, કારણ કે તલ સ્નાયુઓની તાકાત માટે ખૂબ જરૂરી છે। તલ ખાવાની સાચી રીત: રોજ સવારે નાસ્તામાં તમારે 1 ચમચી શેકેલા તલને ખૂબ ચાવીને ખાવાથી તમને ફાયદા મળે છે। તલને બરાબર ચાવવા જરૂરી છે, કારણ કે ત્યારે જ તમને પોષણ તત્વો તેમાંથી મળી જાય છે। શિયાળામાં તમે તલ અને ગોળનું લાડુ બનાવીને ખાઈ શકો છો, જેનાથી તમારે જે લોહીની ઉણપ છે તે પણ દૂર થશે। પરંતુ એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે, તલમાં કેલેરી વધુ હોવાથી વજન તમારો વધી શકે છે, તેમણે તમારે માપમાં જ ખાવાનું છે। મિત્રો, બીજી વસ્તુ કહું જે તમારે ગ્રહણ કરવાની છે તે છે હળદર। હા મિત્રો, હળદરનો જાદુઈ ગુણની વાત કરું તો કે તેની અંદર કર્ક્યુમિન નામનો એક ખાસ તત્વ છે, કારણ કે આ કર્ક્યુમિન એક શક્તિશાળી કુદરતી રસાયણ જ છે જે શરીરને ગમે ત્યાં આપેલા તમારા જેટલા સોજા છે, દુખાવા છે, તેને ઓછું કરવાની મદદ કરે છે। ઉંમર વધવાની સાથે શરીરમાં એક અંદર તમને સોજા થવા લાગે છે ઘર્ષણના કારણે, જે સાંધાના દુખાવા અને તમારા જકડનનું એક કારણ બને છે। હળદર આ સોજાને જડમૂળમાંથી મટાડી દે છે। જ્યારે હળદરને દૂધ સાથે ભેળવવામાં આવે તો દૂધ હાડકાને કેલ્શિયમ આપીને મજબૂત કરે છે। તો હળદર અને દૂધ તમારે સાથે પીવાથી તમારા હાડકાના જેટલા પણ દુખાવા છે તે દૂર થઈ જશે। તેને બનાવવાની સારામાં સારી રીત કહું તો રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ હુંફાળો દૂધમાં અડધી ચમચી હળદર નાખો, એની અસર તમને વધી જશે।
એમાંય પાછું એક ચપટી કાળા મરીનો પાવડર તમે નાખશો તો પણ તમને ઘણા બધા ફાયદા થશે. કારણ કે કાળા મરીમાં રહેલું પિપેરીન નામનું તત્વ હળદરના ગુણોને સારી રીતે શોષી લે છે, વધારી દે છે. તો તમને જો બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય, લો બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, તેમને ડોક્ટરને પૂછ્યા વગર રોજ હળદરવાળું દૂધ તમે નથી પીવાનું, તમારે પેલા પૂછવાનું છે. મિત્રો, તમને ત્રીજો દેશી ઉપાય કહું તો કે ફળગાયેલા ચણા. હા મિત્રો, જે ફળગાયેલા ચણા છે તે સ્નાયુ માટે બહુ સારું છે, આપણા શરીરને પ્રોટીનનો ટોક્સિસ આપે છે. એવું કહેવાય છે કે ચણા ખાવાથી ઘોડા જેવી તાકાત મળે છે. એમાંય પાછા ફણગાયેલા ચણા પ્રોટીન અને આયર્નનો ભંડાર છે, જે વડીલોમાં થતી નબળાઈ, દુખાવા, લોહીની કમીને દૂર કરે છે. પ્રોટીન સ્નાયુને મજબૂત બનાવે છે, જેનાથી થાક દૂર થાય છે. તેમાં રહેલું આયર્ન શરીરમાં લોહી વધારે છે, તેથી પગમાં લોહીનો પ્રવાહ સુધરે છે અને સારો બને છે. તો તમારે તેને ખાવા જ જોઈએ. પાછી હું વાત કરું તો કે ચણા પણ તમારે જરૂર ખાવા જોઈએ. ચણાને આખી રાત પલાળીને સવારે ભીના કપડામાં બાંધી દેવાનું છે. જ્યારે તેમાં ફણગાયેલા ફૂટે એટલે કે બીજ ફૂટે ત્યારે તમે ખાવો છો. પરંતુ ખૂબ જરૂરી એક વાત કહું, વડીલોએ ક્યારેય કાચા ફણગાયેલા ચણા નથી ખાવાના, કારણ કે તે પચવામાં ભારી હોય છે, પેટમાં ગડબડ કરી શકે છે. તો હંમેશા તેને થોડાક બાફીને અથવા વરાળમાં રાંધીને જ તમારે ચાવીને ખાવાના છે. તે જ તમારા માટે સુરક્ષિત વસ્તુ બને છે. આપણે ચોથો શક્તિશાળી ખોરાકની વાત કરું તો તે છે બદામ. બદામ ફક્ત મગજ માટે જ નહીં, પગની તાકાત માટે પણ જરૂરી છે. કારણ કે બદામ જે છે તેમાં તમને વિચિત્ર વસ્તુ જોવા મળશે. કેલ્શિયમ, પ્રોટીન અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે અને સ્નાયુને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. રોજ સવારે તમે 5 થી 6 બદામ ખાઓ છો, જે આખી રાત પલાળેલી હોય, તેની છાલ કાઢીને ખાઓ છો. બદામની છાલ કાઢવી જરૂરી છે મિત્રો, કારણ કે તે પોષક તત્વોને શરીરમાં જતા રોકે છે. તો તમારે છાલ કાઢવી અનિવાર્ય છે. તો તમારે વળી પલાળેલી બદામ ખાશો તો તમને પચવામાં પણ હલકી અને સારી થશે. જે વડીલો ચાવી નથી શકતા તેઓ બદામને દૂધમાં ઉકાળીને, પીસીને, કટકા કરીને ખાશે. અને બદામને કદી પણ ગરમ દૂધ સાથે નથી ખાવાનું, તે પણ યાદ રાખજો, જેનાથી લીધે તમને કિડનીમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તો બદામ હંમેશા તમારે વધારે પડતું પણ નથી ખાવાનું, મેક્સિમમ સવારે 5 થી 6 બદામ ખાઈ શકો છો. મિત્રો, આ બધા સુપર ફૂડ છે, જેને ખાવાથી તમને ઘણા બધા ફાયદા મળશે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.